હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું રવા મેંદાની એકદમ ખસ્તા, ક્રિસ્પી અને મહિનાઓ સુધી ચાલે એવી નમકીન. અને આ નમકીન ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને એન્ડમાં વિડીયો જોયા પછી મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો શરૂ કરીશું મેંદા રવાની નમકીન બનાવવાનું. રવા મેંદાની નમકીન બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલો મેંદો લઈ લીધો છે. સાથે જ 1 કપ જેટલો ઝીણો રવો લઈ લીધો છે. આ નમકીન તમે મેંદા સિવાય ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો. અને આપણે મેંદો લીધો છે તો મેંદામાં રવો ઉમેરવાથી નમકીન છે તે એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે. હવે મોવણ માટે અહીંયા મેં 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. સાથે 1 ચમચી અજમો, 1 ચમચી કાળા તલ અને સાથે મેં અહીંયા 2 ચમચી જેટલી અળસીને અધકચરી વાટી અને ઉમેરી લીધી છે. તો આ રીતના આપણે એકદમ લાઇટ મસાલા સાથે આ નમકીન બનાવવા જઈ રહ્યા છીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બધા જ મસાલા સાથે લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે તેલ બધી જ જગ્યાએ લોટને કોટ કરે એ રીતે આપણે લોટને મિક્સ કરવાનો છે અને મુઠ્ઠી પડતું મોણ આપણે લોટમાં દેવાનું છે. તો આ રીતે મોણ નાખ્યા પછી મુઠ્ઠી પડવી જોઈએ. તો પરફેક્ટ એવો ખસ્તા નાસ્તો આપણો બનીને રેડી થશે. હવે થોડું કરી અને જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ આપણે પરાઠા જેવો લોટ બાંધી લેવાનો છે. તો લોટને આપણે વધારે પડતો કઠણ કે વધારે પડતો સોફ્ટ રાખવાનો નથી. આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીશું, જેના કારણે આપણે જે રવો લોટમાં ઉમેર્યો છે તે ફૂલી અને સેટ થઈ જશે અને લોટ છે તે પરફેક્ટ એવો કન્સિસ્ટન્સીમાં આવી જશે. લોટ સારી રીતે બંધાઈ ગયો છે અને હવે 10 થી 15 મિનિટ જેવું આપણે તેને રેસ્ટમાં રહેવા દઈશું. અને 15 મિનિટ થઈ ગઈ છે તો લોટને આપણે ફરીથી આ રીતે 5 થી 7 મિનિટ માટે મસળી લઈશું અને એકદમ સોફ્ટ એવો ગૂંથી લઈશું. તો આ રીતે કરવાથી લોટ એકદમ સ્મૂથ થઈ જાય છે અને આપણને રોટલી વણવામાં પણ ખૂબ સરળતા રહે છે. તો આ રીતે મોટી રોટલીના સાઈઝનું લુવું કરી અને અહીંયા મેં રોટલી વણી લીધી છે. તો લોટ આપણો થોડો કઠણ છે એટલે કિનારીઓ જો તૂટે તો આંગળીની મદદથી દબાવી અને કિનારીઓને સેટ કરી લેવાની. અને રોટલીને આપણે બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી મીડિયમ થીક વણીને રેડી કરવાની છે. તો આ રીતે મેં બધી જ રોટલીઓ વણી લીધી છે અને હવે હું રોટલી ઉપર તેલ લગાવી રહી છું. તમે તેલની જગ્યાએ લોટ અને ઘીનો સાટો પણ લગાવી શકો છો. સાટા માટે તમે મેંદા અથવા ઘઉં ગમે તે લોટનો ઉપયોગ કરી શકો છો. તેલ લગાવી અને મેં આ રીતે 4 ફોલ્ડમાં રોટલીને વાળી દીધી છે અને 2 વેલણથી થોડું પ્રેસ કરી દીધી છે, એટલે તળતી વખતે લેયર છે તે એકદમ ખુલી ન જાય અને એકદમ ક્રિસ્પી એવી નમકીન તળી અને રેડી થાય. તો આ રીતે 1 ઇંચની સાઈઝના આપણે ટુકડા કરી લઈશું. તો ખાલી તેલ લગાવવાથી પણ એકદમ સરસ એવા લેયર છૂટા બનીને રેડી થયા હતા. તો સાટો લગાવવાની લગભગ જરૂર નથી. તો મેં તો આ જ રીતે બનાવી હતી અને આ રીતે ખૂબ સરસ એવા લેયર સાથે બનીને રેડી થઈ હતી. તો આ રીતે આપણે બધી જ નમકીન કટ કરી અને રેડી કરી લઈશું. સાથે તેલ પણ મેં ગરમ થવા મૂકી દીધું હતું. તો તેલને આપણે સારું એવું ગરમ થવા દેવાનું છે અને લેયર ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું, જેથી કરીને નમકીન છે તે અંદર સુધી સારી રીતે તળાય અને એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થાય. તો આ રીતે મેં લગભગ અડધી નમકીન એકસાથે ઉમેરી લીધી છે અને જેમ જેમ તળાતી જાય છે એમ લેયર છે તે ખુલતા જાય છે અને નમકીન છે તે એકદમ ક્રિસ્પી બનતી જાય છે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે લગભગ 8 થી 10 મિનિટ આ રીતે લેયર પારાને ફેરવતા જઈ
અને ક્રિસ્પી કરી લેવાના છે. તો આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું અને ત્યારબાદ આપણે તેને જાળીમાં લઈ લઈશું તેલની તારી. અને તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને નમકીન તળાઈને રેડી છે. તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ લેયર ખુલે અને એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનીને રેડી થયો છે. તો બાળકોને રોજ લંચ બોક્સમાં શું આપવું એનું ટેન્શન હોય તો આપણે આ રીતે આવા સૂકા નાસ્તા બનાવી અને સ્ટોર કરી શકીએ છીએ અને એડિશનલ નાસ્તા તરીકે આપણે બાળકોને લંચ બોક્સમાં આપી શકીએ છીએ. અને આપણને પણ નાની મોટી ભૂખ લાગે તો આપણે પણ ચા સાથે આ નાસ્તો ખાઈ શકીએ છીએ. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો અહીંયા મેં બધી જ નમકીન તળી અને રેડી કરી લીધી છે. તો તૈયાર છે આપણા લેયર પારાની ક્રિસ્પી એકદમ કુરકુરી નમકીન બનીને. તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.